સુરતમાં મહિલાઓમાં વધતા કેન્સર કેસોને ધ્યાનમાં રાખી ખાસ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની મેરિટ હોટલ ખાતે યોજાયેલ એલાઇટ વુમન્સ વેલનેસ સેમિનારમાં દેશભરના જાણીતા ગાયનોલોજિસ્ટ અને કેન્સર નિષ્ણાત તબીબોએ ભાગ લીધો હતો. 2 દિવસીય આ સેમિનારમાં મહિલાઓમાં થતા વિવિધ પ્રકારના કેન્સર અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. સુરતની મેરિટ હોટલ ખાતે એલાઇટ વુમન્સ વેલનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓમાં થતા વિવિધ પ્રકારના કેન્સર અંગે જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ખાસ કરીને સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ તેમજ ગાયનોલોજિસ્ટ તબીબોની ટીમ હાજર રહી હતી. 11 અને 12 તારીખે યોજાયેલ 2 દિવસીય સેમિનારમાં પ્રથમ દિવસે સાયન્ટિફિક સેશન અને બીજા દિવસે બેઝિક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં લગભગ 250 જેટલા જાણીતા ગાયનોલોજિસ્ટ અને કેન્સર સ્પેશિયાલિસ્ટ તબીબોએ હાજરી આપી હતી. કેન્સરને શરૂઆતના તબક્કામાં કેવી રીતે હરાવી શકાય, કઈ સારવાર લેવી જોઈએ અને કેન્સરથી બચવા માટે શું સાવચેતી રાખવી તે મુદ્દા પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ વધે અને સમયસર સારવાર મળી રહે તે માટે નિષ્ણાતોએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. હાલો, હું ડૉક્ટર અશ્વિન વાછાણી, પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત તથા સુરત ગાયનેક એસોસિએશનનો પ્રેસિડન્ટ છું. આજે જે કોન્ફરન્સ રાખી છે એ સ્ત્રીઓમાં થતા કેન્સર ઉપર રાખેલી છે, જેમાં વિવિધ પ્રકારના કેન્સર નિષ્ણાત સર્જનો તથા એના ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટની સાથે રાખવામાં આવે છે. મેઇન મોટો કોન્ફરન્સનો એ હતો કે જ્યારે બહેનોમાં જ્યારે કોઈ બી કેન્સર થાય છે, સ્તન કેન્સર કે ગર્ભાશયના મુખનું કેન્સર, તો સૌથી પહેલાં ગાયનેકોલોજિસ્ટ પાસે આવે છે. એટલે ગાયનેકોલોજિસ્ટને બી આ બાબતની લેટેસ્ટ અપડેટ હોવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણને કેન્સરનું વહેલું આપણે એનું પિકઅપ કરી શકીએ, ટાઈમલી નિદાન થાય તો એની ટાઈમલી સારવાર થાય અને આનો આઉટકમ સારો આવે. બીજી વસ્તુ, આ કોન્ફરન્સમાં ટ્રીટમેન્ટની સાથે સાથે એને અટકાવવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરવામાં આવી. અત્યારે આપણી ભારત સરકારે એક સરસ જે યોજના લોન્ચ કરી છે, જે વેક્સિન આપવાની, હ્યુમન પેપ્લોમા વેક્સિન જે યંગ ગર્લ્સને આપવાની, જેથી કરીને ભવિષ્યમાં એના ગર્ભાશયના મુખનું કેન્સર ન થાય, એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી. આમ ઓવરઓલ આ કોન્ફરન્સમાં એસોસિએશનમાં સાથે રાખી ગાયનેકોલોજિસ્ટ અને કેન્સર સર્જનને આપણે કઈ રીતે કેન્સર અટકાવી શકીએ, કઈ રીતે એનું વહેલું નિદાન કરી શકીએ અને કઈ રીતે એને સારામાં સારી સારવાર આપીએ, જેથી કરીને કેન્સરને થતાં મૃત્યુ આપણે ઓછા કરી શકીએ. આમ ઓવરઓલ આ કોન્ફરન્સ બહુ એક સક્સેસફુલ રહી છે અને અમારા એસોસિએશનમાંથી 150 કરતાં વધારે ગાયનેકોલોજિસ્ટે બી ભાગ લીધો છે અને જે એક ખૂબ સારી વાત કહેવાય છે. જનરલી જે પ્રકારે કેન્સરની જ્યારે બીમારી થતી હોય છે તો લેડીઝો સામે આવીને જે યોગ્ય સારવાર લેવામાં ખચકાય છે, તો એના બાબતે હા, એના માટે બી અમારા ગાયનેક એસોસિએશનમાં અમે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. એમાં જુદા જુદા મંડળોમાં, ઇવન સ્કૂલોમાં, યંગ ગર્લ્સમાં, એડોલેસન્ટ ગર્લ્સમાં બી અમે જઈ મેન્સ્ટ્રુઅલ હાઇજીન અને કેવા પ્રકારના ચેન્જીસ થાય તો આપણે અવેર થવું જોઈએ અને ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ, જેથી કરીને આપણે વહેલું કેન્સરનું નિદાન કરીએ છીએ. આ ઉપરાંત અમે મહિલા મંડળના પ્રોગ્રામમાં સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન, કે લેડીઝ પોતે જાતે જ પોતાના સ્તનનું એક્ઝામિનેશન કરે અને એમાં કેવા અમુક પ્રકારના ચેન્જીસ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરે, જેથી કરીને કેન્સરનું વહેલા સ્તરે નિદાન થાય અને ત્યારે એને ટ્રીટ પણ કરી શકાય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.